પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 4 બેઠકો જીતીને વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા છે। આ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજેતા બન્યા છે। પાટણ નગરપાલિકાની ચૂંટણીનું જાહેર થયેલા આખરી પરિણામ પત્રક મુજબ વોર્ડ નંબર 6માં કુલ 16,825 મતોનું મતદાન થયું હતું, જે પૈકી 16,818 મતો માન્ય ઠર્યા હતા, જ્યારે 6 મતો અમાન્ય અને 1 મત સુપ્રત થયેલો નોંધાયો હતો। નોટામાં 99 મતો પડ્યા હતા। ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર આંકડાઓ મુજબ આ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ પ્રભુત્વ જાળવી રાખ્યું છે। વિજેતા ઉમેદવારોની વિગતવાર માહિતી મુજબ અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક પર ભાજપના મીનાબેન હર્ષદકુમાર સોલંકી 2,494 મત મેળવીને વિજેતા બન્યા છે, તેમજ સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપના કિંજલબેન પ્રજ્ઞેશકુમાર પટેલ 2,964 મત સાથે વિજય થયા છે, તેમજ પછાત વર્ગ બેઠક પર ભાજપના ડોક્ટર બાબુભાઈ ખોડાભાઈ પ્રજાપતિ 2,782 મત મેળવીને ચૂંટાયા છે, જ્યારે સામાન્ય બેઠક પર ભાજપના નીલમકુમાર ભાઈચંદભાઈ પટેલ 2,896 મતો સાથે વિજેતા જાહેર થયા છે। સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારોમાં કર્તવ્યકુમાર પટેલને 1,528 તેમજ જિજ્ઞાસાબેન પરમારને 1,293, બબીબેન સોલંકીને 1,226 અને સુરેશભાઈ દરજીને 1,248 મતો પ્રાપ્ત થયા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિવ્યાંગ દવેને માત્ર 288 મતો જ પ્રાપ્ત થયા હતા। આમ ભાજપના ઉમેદવારો સામે કોંગ્રેસ અને આપના તમામ ઉમેદવારોનો પરાજય થયો છે। વોર્ડ નંબર 6 ભારતીય જનતા પાર્ટીની પેનલ સ્પષ્ટ બહુમતીથી જીતી છે અને અમારા તમામ પેનલના ઉમેદવારો અમારા નીલમભાઈ પટેલ દાસ, કિંજલબેન, મીનાબેન સોલંકી અને હું ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ આ વિકાસની રાજનીતિનો જીત છે। વડાપ્રધાન મોદી સાહેબના વિઝનની જીત છે। પાટણના અમારા સૌ કાર્યકર મતદાર મિત્રોએ જે મૂકેલો અમારા વિશ્વાસ કામ કરવા માટે વિશ્વાસ મૂક્યો એની જીત છે। પાટણના વિકાસની જીત છે।